જય શ્રી રામ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આજે મારે જવાનું છે બહાર ગામ અને ભાણીબેનને રસી મેકાવા જવાનું છે પાટણા. તો આજે આપણે ઓફિસે જવાનું છે નાઇટમાં અને આપણે જાવી છીએ અત્યારે ગામમાં આંટો મારવા. ગામમાં એક આંટો મારતા એવી તમારે ગામમાં કોઈને ટેમ્પો છે? અત્યારે અમારા ગામમાં ટેમ્પો એક વધ્યો ઘટ્યો છે. હવે આવો હરકો ટેમ્પો છે ને કાંઈ બહુ ખાસ ટેમ્પાને કાંઈ છે નહીં. કેટલા સમય પછી દાદાએ પણ ટેમ્પો બહાર કાઢ્યો છે. જોઈ શકો છો આ ટેમ્પો. અરે કહેના ક્યા ચાહતે હો? એક જ ટેમ્પો છે. અહીં એક ટેમ્પો છે એ અમારો છે પણ એ ટેમ્પો બગડી ગયો છે. એન્જિનને એવું કાંઈ સારું છે નહીં. એને રિપેર કરાવી તો થાય પણ એમાં ખર્ચો બહુ ઝાઝો છે એટલે અમે કાંઈ રિપેર કાંઈ કરાવતા નથી. હવે આપણે જઈએ ગામમાં. આ જગ્યાએ જવાનું છે ઠેઠ. અહીંયા ઠેઠ છે મારા કાકાની દુકાન. ને હવે આપણે ગામમાં પહોંચી ગયા છીએ ને આ છે અમારું રામજી મંદિર. અહીં ઘરની સાઈડ છે શંકર ભગવાનનું મંદિર ને આ છે મારા કાકાની દુકાન. કેમ છો વિનુ કાકા? એ વિનુ કાકા કેમ આડા હાથ દઈ દો છો? તમારે વિડીયોમાં નથી આવવું? મારા બ્લોગ તમે નહીં જોવો? એમ થોડુંક હાલે. ના ના, તમે મારા બ્લોગ નહીં જોવો તો હું તમને તમારો ફોન તમારું બધું તોડી નાખીશ. ખબર છે ને? તમારો ફોન એ જે નવો જ લીધો છે હું ફોન તોડી નાખીશ. પછી કહેતા નહીં એટલે તમારે મારો બ્લોગ જોવો પડશે. કેવા શાંતિથી કૂતરા સૂતા છે. રાતે જાગે ને દિવસે આરા હુવે ખરા તડકાના. હું એ જ મજા છે. જો આ તો પાછું જાગ્યું એક. અરે બડા કમજોર લેગ પીસ હે. આ છે અમારા ગામનો કબૂતરો. કેવા કબૂતરા મસ્તીના એની જગ્યાએ બેઠા છે. મારા બેનની તૈયાર થઈ ગયા છે. મારે ફોન આવી ગયો તો એ કે હાલે કે જવાનું છે. એ કે આપણે પાણી બેન તૈયાર થઈ ગયા છે અમારા અને ઊંધા પડવા શીખવાની તૈયારી થઈ ગઈ છે. આમ ડોકો કરી જાય છે. આમ દીચું એ દીચું આપણે રખડવા જવાનું છે. હે રખડવા જવાનું છે ગાડી લઈને. એ દીશું હમું તો જો. એ આરું અને ઘડીક દીશું અમે કેવીને ઘડીક આરું કેવીને એ કન્ફ્યુઝ થઈ જતી છે. મારું નામ હું છે એ ક્યાં कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ક્યાં દીશું? હા આજ તારો વારો છે રસી મેકાવાની છે ને એટલે પછી તું રોયા કરીશ. ક્યાં? હા अरे कहना क्या चाहते हो? હાલો મિત્રો, હવે અમે જાવી છીએ પાટણા. પાટણેથી અમે વહેલા આવી ગયા હતા. બ્લોક કાંઈ ત્યાં ઉતાર્યો નહોતો, તડકો થઈ ગયો હતો અને ઘરે આવીને ખાઈ પી લીધું અને પાણી બા સૂઈ ગયા હતા ચાલુ ગાડીએ. તે ઘરે આવીને હુવડાવી દીધા હતા. તે હિસકામાં હતા તે અત્યારે હવે જાગી ગઈ છે. હિસકે છે એને કાંઈ આમ રસી દીધી હોય એવું કાંઈ લાગતું નથી. અને આમ લખણ નથી. આરું એ આરું તને ઇન્જેક્શન દઈ દીધું છે. એ આરો એ ગાંડી એ છોકરી ગાંડી છે.
આ ગાંડી છોકરી છે. આ ઇન્જેક્શન દઈ દીધું, પોલિયો પાઈ દીધું. હા કે મસ્ત મજાની સૂતીશ ઘોડિયામાં. સારું હાલો મિત્ર, હવે બપોર પછી વાત. હવે બપોર ખરો તડકો થઈ ગયો છે, બહુ બહાર તડકો છે, બહુ તડકો છે, નકરી લૂંટ લાગે છે. એટલે આપણે કંઈ ખરા તડકાનું કંઈ બહાર જવું નથી, સુઈ જવું છે. હમણાં પંખો ચાલુ કરી એ બંગાવું ખાધું, એ હારું એ બંગાવું ખાધું. સારું હાલો મિત્ર, પછી મળીએ. હવે આપણે આવી ગયા છે આણંદપુરમાં મેચ જોવા માટે. તમે જોઈ શકો છો બધા મેચ રમે છે. આ બધા 10માની પરીક્ષા ને 12માની પરીક્ષા દઈને આવી ગયા છે બધા મેચ રમવા. અત્યારે IPL હાલે છે અને આ લોકો IPL રમે છે અહીંયા. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. આ છે વિકેટ કીપર. मैं नहीं मानता. આ છે અમ્પાયર, મોઢે રૂમાલ બાંધીને ઊભો છે. એ ભાઈ છે અમ્પાયર. ભાઈ ચૌહાણ આવી રહ્યા છે. ત્રીજો બોલ 5મી ઓવર નાખવા. આ નાખ્યો. આ છે ફોર. બાઉન્ડ્રી ની બહાર વહી ગઈ છો. પા આ બેટ્સમેન હારો લાગે છે એવું મને લાગી રહ્યું છે. આ બધા ખેલાડીઓને આજ ધોઈ નાખ્યા છે, ધોઈ નાખ્યા છે. આ ભાઈની ઓવર ધોવાઈ ગઈ છે એવું મને લાગી રહ્યું છે. એ રન થતા થતા, રન આઉટ થતા થતા બચી ગયા છે. આપ कहना क्या चाहते हो? ભાઈ આવડા ભાઈ રન આઉટ થતા થતા બચી ગયા છે. મને તો એવું લાગી રહ્યું છે. આ તો ભાઈ બેટ હમળતા લાગ્યા છે. लेकिन एक सेकंड. એટલે આ તો આ ભાઈના હાથમાંથી તો બેટ જ છૂટી ગયું. આ તો ભાઈ કેવા બેટ્સમેન છે કઈ ખબર ન પડી આપણને. બબ્બે કીપર આપણે અમ્પાયર હતા એ બદલી નાખ્યા હતા ને એની જગ્યાએ બીજા અમ્પાયર નાનાને લઈ લીધા છે. આઉટ. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं. આઉટ. લાસ્ટ બોલ પર અમારા વીરભાઈ વિકેટ લઈ લીધી છે. ખૂબ ખૂબ અભિનંદન. અને અહીંયા હાલે છે કુરકુરિયા ખાવાના. આ છે અમારા પિંજુભાઈ. હલો ત્રીજો બોલ. જોઈ શકો છો. હાલો ભાઈ, WW એક વધ્યો છે. આ ભાઈ અમારે આઉટ થઈ ગયા છે. આ ભાઈએ અમારે વિકેટ લીધી છે. એક આ ભાઈએ વિકેટ લીધી હતી, એક આ ભાઈએ વિકેટ લીધી છે. એક રન થયો છે ભાઈ. આ ભાઈ છે ના દોડવા વાળા, રન દોડવા વાળા ભાઈ છે. ઓલા ભાઈ ને પગમાં મોચ આવી ગઈ છે એટલા માટે એને એક દોડવા માટે વેચેલ રાખ્યો છે. બોલ દીપભાઈ ચૌહાણનો. દીપભાઈ નો લાસ્ટ બોલ આવી રહ્યો છે ને આ ભાઈ ડાયરેક્ટ બોલ આપે છે એટલે સીધા 6 ઘાત મારે છે. પણ અહીંયા રન આપણને મળ્યો નથી કારણ કે અહીંયા બાઉન્ડ્રી ની બહાર નથી ગયો. હજી જે બાઉન્ડ્રી ની બહાર જવાનો હતો એની બદલે અંદર રહી ગયો છે. એટલી ભાઈ રન દોડ્યો છે પણ ફેલ થઈ ગયા છે એ લોકો. આ ભાઈ ઓલા ચાલુ મેચે પાણી પાવા આવે એની ઘોડે પાણી પાવા આ ભાઈ આવી ગયા છે. ખેલાડીઓને બધાને પાણી પાય છે. બે ટીમને પાણી પાય છે. ઓ બે ટીમને. આ ભાઈ બીજી ઓવર લઈને આવી ગયા છે. આ ભાઈનું નામ છે પ્રિન્સ ચૌહાણ. प्रिंस चौहान ने मार दिया चौका. ये है दीप चौहान. दोनों भाई है, वो बॉलिंग करता है, वो भी बैटिंग करता है. दोनों भाई है आमने सामने. भाई दोनों आ गया है. वो है काना ચૌહાણ. भाई इसने 6 मार दिया. देख लो तुम. इस भाई ने इस भाई को ढो डाला. યસ યસ. ए भाई नो बॉल.
डायरेक्ट हिट लगा दिया है इस भाई ने। अरे नो बॉल मिल गया है इसको। लो भाई फ्री हिट। इस भाई ने उसको धक्का दिया है। फ्री हिट आ गया है इस ओवर में। આ ભાઈ અહીંયા બેઠા છે ઈ કે મારે બમ છકડી ફેરવી છે તો મેં કીધું ફેરવો। इस भाई ने छक्का लगा दिया है दूसरी बार इस ओवर में 2 छक्का। और रेड टाइम में मोटर आ गई। ओवर भी नहीं पूरी हुई थी। કોમેન્ટ્રી ને આ બધા રમ્યા છે। આ ભાઈ આવી ગયા છે નવા ખેલાડી। આનું નામ છે કાનો ચૌહાણ। जतिन चौहान धोर। इस भाई ने कॉमेंट्री के साथ बात करने गए तो वो भाई था ना वो भाई वो रन आउट हो गए। रन आउट हो गए। इस भाई को कपड़ा रन आउट कर दिया। वो आ गए विकेट कीपर। ये है डब्ल्यू रा 7 रन हो गए। बॉल फूटी जो भाई बॉल फूटी जो भाई नो बे दड़ा सो रिया सो तमे बदा मजा। विकेट जीत गए। आ लोको जीती गया से। आ लोको हारी गया से। હું આવી ગયો છું ખેતર કેડિયારો પૂરવા। આજે કેડિયારો પૂરવાની છે। કેડિયારો પૂરવા આવી ગયા છે। બધી વસ્તુ લઈને આવી ગયા છે। પેલોડે તળમાં નાખવી ત્યાં કંઈક કીડીઓ હોય। કીડીયારો આપણે પૂરી દીધી છે। આ કંઈક નહેરના કાંઠે કંઈક બાવળિયા છે ત્યાં કીડીઓ આવતી હોય રહેતી હોય ટાઢોળું હોય ત્યાં। અને કીડિયાર આપણે પૂરતી દીધી। અત્યારે કાંઈ ખેતરમાં કાંઈ છે નહીં। આવ ખાલી ખેતર છે। અહીંયા કાંઈ પાણી હોય નહીં। પાણી કાંઈ છે નહીં। નેરમાં કાંઈ પાણી આવતું નથી એટલે ખાલી છે। એટલે કાંઈ લીલું કાંઈ અત્યારે થાય નહીં। ઉનાળાનું કાંઈ સાહટિયો છે કે ગમી કાંઈ વસ્તુ તો સારું હાલો હવે આપણે જાવી છીએ ઘરે। ગાડી લઈને જાવી હવે ઘરે। અને લૂ તો હજી મિત્રો હજી આવે છે। હો સૂરજ દાદા હવે હાથ થવાની તૈયારી થઈ ગઈ છે। હજી તો જો કે વાર છે। હવે પીળા પીળા થઈ ગયા છે સૂરજ દાદા અને 6:30 રેખું થઈ ગયું છે। સારું હાલો મિત્રો હવે આપણે જાવી ઘરે। કેડિયાર પૂરીને ઘરે વહી આવ્યો છું। અને ભાણી બા અમારે છે ને આજ રસી દીધી છે ને તો નકરા કજ્જો કરે છે। આજ નકરું રોકણ આવે છે। બંગા હા ખાઈશ આરો એ આરો એ દીશુ હામું તો જો એ દીશુ હામું તો જો આરાધના એ આરાધના દીશુ શું કરે છે ઘોડિયામાં હોતી છે એ આરો એ આરો હામું તો જો હામું નથી જોવા જ ઇન્જેક્શન દઈ દીધું એટલે નથી હામું જોતી હુઈ જા લે હુઈ જા। જોયું ને મિત્ર આજે રસીબેનને મેં કે છે ને તે કાંઈ બોલતાય નથી નકરો દેકારો કરે છે। હિસકાવા કરવાની આજ તો આખો દી। હવે સાંજે શું થાય જોવી છે હવે। હાલો મિત્રો હવે જમવાનો સમય થઈ ગયો છે। વાગી ગયા છે 8:45 રેખું થઈ ગયું છે।
આજે બહુ મોડું થઈ ગયું. ફ્રૂટ સલાડ બનાવવાનો હતો. ઘરે હાથે ફ્રૂટ સલાડ બનાવ્યો છે. આવો કંઈક ફ્રૂટ સલાડ ઘરે બનાવ્યો છે હાથે. દાડમના દાણા ઓછા છે. આવું કંઈક છે. હાલો તમે બધા ફ્રૂટ સલાડ ખાવા. અનંતપુરમાં કંઈક નાઇટનો નજારો આવો છે. કંઈક ગામડાનું તો કેવું હોય એને મજાનું. કંઈક લાઇટ થાય છે. તો કેવો લાગ્યો મારો બ્લોગ? હવે આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરવી છીએ. જય શ્રી રામ બધાયને.